હેલો ફ્રેન્ડ, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે હું બનાવું છું વઘારેલો રોટલો. તો ચલો બનાવીએ. વઘારેલા રોટલા માટે મેં અહીં પર લીધો છે બાજરાનો રોટલો, જેના નાના પીસ કરીશું. તો આ રીતે પીસ કરી લેવાના. હવે એક કડાઈમાં લઈએ થોડું ઘી અને તેમાં પનીરના પીસ સાતળી લઈશું લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી. તો પીસ સતળાઈ ગયા છે, તેને લઈ લઈએ. હવે ફરીથી એક કડાઈમાં લઈએ તેલ અને તેમાં નાખીશું થોડું માખણ. માખણ મેલ્ટ થઈ જાય એટલે તેમાં નાખીશું ડુંગળી સમારેલી. થોડી વાર માટે સાતળી લઈએ. ત્યારબાદ તેમાં નાખીએ થોડું મીઠું, જેથી ડુંગળી ઝડપથી સતળાઈ જાય. હવે એડ કરીશું કોથમીર, મરચાં, લસણ અને આદુની પેસ્ટ. ત્યારબાદ એડ કરીએ કેપ્સિકમ. કેપ્સિકમને પણ થોડી વાર માટે સાતળી લઈએ. હવે નાખીએ લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર. મિક્સ કરી દઈએ. અને હવે આ જે રેસીપી છે તેનો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીએ પાવભાજી મસાલો. થોડી વાર માટે સાતળીશું. બધું સારી રીતે સતળાઈ જાય પછી તેમાં નાખીએ ટમેટાં. અને ટમેટાને પણ થોડી વાર માટે સાતળી લેવાના, થોડા નરમ થાય ત્યાં સુધી. ટમેટા સતળાઈ ગયા છે એટલે હવે તેમાં નાખીએ દહીં. અને દહીં નાખીએ ત્યારે ગેસ બંધ કરી દઈશું અને દહીંને મિક્સ કરી લઈએ. દહીં મિક્સ થઈ જાય એટલે તેમાં નાખીશું રોટલાના પીસ. તો આ વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે તેને લઈશું એક સર્વિંગ પ્લેટમાં. હવે તેના પર નાખીશું દહીં અને તેને પનીર અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરી દઈશું. તો મારી રેસીપી કેવી લાગી તે જરૂરથી જણાવજો. આવજો.